चलिए शुरू करते हैं। मन का पंखो और को शीतल બહુ કથા સાંભળી, બહુ સત્સંગ પણ હજુ આ પહોંચી મારી માં તમારી વાણી એવી નીકળે ને કે સામે વાળાને તમારી વાણીમાં ડૂબી જાય. હું બોલી છે આની તેરી બોલી में गोली का होगा असर तेरे गाल હવે થવાના बात समझ में आई अब हमारी झूठी है सारी દુનિયાદારી. તમને એવું લાગતું હશે કે મારો પતિ મને બહુ પ્રેમ કરે, આજ મોટી ભૂલ છે. નહીં નહીં, આ દુનિયા में आकर बहुत से किन्ने मित, અહીંયા કોઈ આપણો નથી. ઈશ્વર કે સિવા કहीं भी मन लगाया अंत में रोना ही. વ્યવહાર કરો, પિક્ચરમાં બધા નાટક કરે, સિરિયલમાં બસ એમ કરો. એ પેલો જેઠાલાલ કે ને ટપ્પુ દિલ્હી દયા ખેતે, પણ એ બધાને ખબર આપણો મળે જ નહીં, એટલે તો 4 બદલી કાઢ્યા. ચોથો થયો ને ટપ્પુ. આટલું તો તમને સમજાય ને, ચોથો બદલાઈ ગયો તો એ લોકોના પોયરા 4 કાઠે આવ્યા. આપણે પહેલા જોઈ લો એક ટપુડો હતો ને, આ બધા ટપુડા કાઠી આવે, આપણા પૈસાથી આવે ટપુડા. બધું નાટક છે, બસ એમ આબિયા નાટક છે. બાત સમજ में आई, પણ જ્યાં સુધી જીવનમાં સત્સંગ નહીં મળશે ત્યાં સુધી ખબર નહીં પડશે. બહુ જરૂરી છે. એટલે બહુ મોટા બનવામાં મજા નથી. લેવલ રહી ત્યાં સુધી. મારી જોડે એ ભાઈ આવ્યા ને, અમે લગ્નમાં ગયા એટલે મેં તો એક જ રોટલી ખામ, વધારે પૂરતું ખાવાનું એકદમ નહીં મેટ. એટલે આમ ખાવા બેઠે એટલે એને તો બિચારાને પહેલી જ વાર ખાતું કે ભગવાન જાણે. એને જો શિખણ ખાધું ને, ચંપકભાઈ માંગ્યા જ મેં મોડું જ હોય, સવારે ગોળીઓ નહીં માંડવા પડે. ચંપકભાઈ એટલું ખાય, મેં કરું આને વરોનું શિખણ નહીં ખાટલું કઈ. આ બધું જોવા મળ્યું મને, એટલે મેં તો ગરું બરું પડે એટલે મેં તો ખાવ જ નહીં શિખણ બીખણ. પણ એને તો બહુ ગણું મને કે તમે નહીં ખાવાના, મેં નહીં ખાવાનું તો લાવો મને આપી દે. હોય ભૂખડી એ મારું ખાઈ ગયો ને બીજા 2 ડોડિયા ખાઈ ગયા. પછી બીજાને મને ફોન કર્યો, મેં કહું મરી ગયા, આને કોણે ખાવા કેટલો ગોરું પડી રહ્યું, શરદી થઈ ગયેલી, ઠંડુ ઠંડુ બધું. એટલે બધું લેવલ રહે. એટલે સંતો મહાપુરુષો કહે છે કે ધન ધન ને સંતો કહે છે તન ધન એ બધું લેવલ રહે તો સારું. તન સ્વસ્થ રહે તો સારું, તન મીડિયમ રહે તો સારું. સમજી જાજો ટૂંકું. આ તન છે ને એ મીડિયમ રહેતા હું નહીં સારું. ગઈકાલે અમે દવાખાનામાં ગયેલા હતા ને, ચંપકભાઈ આવું કેવું નહીં જોઈએ, ભગવાને જેને જેવા બનાવ્યા હોય. પણ આ બધું મીડિયમ રહેતા હોતી ને, ભગવાને કઈ આપણાને આવા નહીં આપેલા હતા. ભગવાને બધું આપેલું, બગાડ્યા આપણે, બધું બગાડ્યું આપણે છે. ભગવાને કોઈને બીમાર આપેલા નહીં, ભગવાને કોઈને એકદમ. પણ આ બગાડ્યું, જે કઈ ગડબડ થઈ આપણે કરી છે, આપણે ગુનેગાર છે. તેરી મહેરબાની કા તો તન મીડિયમ, ધન આપણને જોઈએ એટલું જ, પ્રભુ એટલું જ આપજો જેટલું મને ખપી રહે. બસ બહુ ધન વધી જાય ને તો એ સમજવાનું એ ભગવાનથી દૂર જતો રહી. ને ઘણા એવા છે ને જે પૈસા એટલા છે પણ માખીમાંથી ચરબી ખાય. કંજૂસ ના મારવાડી, કંજૂસ, કંજૂસ હોય. આવા દેવી કાર્યો થતા હોય, કોઈ કથા થતી હોય, પ્રોગ્રામ થતો હોય, 1 રૂપિયો. હું તમને નથી કહેતો કોઈને પૈસા આપો. કોઈ જગ્યાએ પ્રોગ્રામ થાય, કથા થાય, અવશ્ય ધર્મના કામ થતા હોય ત્યાં ધન લગાવી દો. 500 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા, પણ એ ભગવાનની ડાયરીમાં જશે, સત્કાર્યમાં જશે. અહીંયા જેને બી આયોજન કર્યું હશે, જે રીતે સેવા કરી હશે, આ પાડવાનું મંડપ કે જે તે કર્યું હશે, સમજો એ ભગવાનની નજરમાં આવી ગયા છે 100%. તમને એક વાત કરી દઉં, એકવાર ચોરી કરો ને એટલે તમે પોલીસના ચોપડે ચડી જાવ. વાત સમજાય? પછી યાદ રાખવાનું, તમે એમ માને કે તમને બરી કરી દીધા, પણ એક પાસી તમે કોઈ વાર ચોરી કરો એટલે પેલો કેસ બી નીકળે. આણે એની હિસ્ટ્રી જોતો, એને કાં ગડબડ કરો તો ખબર પડે. પહેલે આણે બેંકમાં ચોરી એવું નીકળી આવે, સોરી તો મૂકેલો હોય, પણ એ ગુનો લખાઈ જાય. અને કોઈ ગુનો કરે તે લખાઈ જતું હોય, બોલો તો સત્કાર્યો કરે તો મારા પરમાત્માની ડાયરીમાં ન લખાય. કોઈ અહીંયા બેસાડીને લાવ્યો હશે ને આ ગાડીઓમાં, યાદ રાખજો, ટેમ્પામાં બેહાડીને બી લાવ્યા હશે ને કે ગાડીમાં, એનું નામ
ત્યાં લખાઈ જાય. કેમ કે ખિસકોલીએ સેવા કરી રામ સેતુ બંધાઈ ત્યારે એનું નામ લખાઈ ગયું ખિસકોલીનું. બધાએ મજાક ઉડાવ્યો. અહીંયા ભલે તમે જેને માનતો હોય આવીને બેઠા છો ને, મેં દિલથી કહું છું ભગવાનની ડાયરીમાં તમે નજરમાં આવી જ જાઓ ને. એકવાર ભગવાનની નજરમાં પ્રહલાદ આવી ગયા. ભગવાનની નજરમાં પ્રહલાદ આવી ગયા ને, જોયું ને જે ભગવાનની નજરો से वो निहाल हो जाते हैं. भगवान प्रहलाद અત્યારે મેં કદાચ કહ્યું હશે હોળિકાને બસ તમારા ગુણ લાગાવું, બસ પ્રભુ બાકીનું બધું બીજું માંગવું પડે નહીં. 50,000 રૂપિયા લઈને કટારિયા માંગ્યો, એક મહિનામાં મારી બહેનો સાક્ષી 4,60,000 રૂપિયા ભેગા થઈ ગયા. આ ગાડી સાંભળે જો, તમે ની માનત કે ને ઘણી બહેનો છે જેમણે સેવા કરેલી, આ સાક્ષી છે બધી પડેલી બહેનો. ભાઈ કટારિયામાં મને કોઈ ઉભો નહીં રાખ્યો. અનન્યા ચિંતયંતો મામ યે જનામ પરિઉપાસતે. તમે કેવલ ભગવાનના ભરોસે તમારું જીવન સોંપી દો, પછી એ ગાડી ચલાવે તો એને હાથે સોંપી દો. તેરે ભૂલો સે ભી કઈ કરવું નહીં પડે, પણ એ કરે તો ખબર નહીં પડવા દે. રામચરિત માનસના અંદર હનુમાન દાદાને પૂછ્યું કે એ પવન પુત્ર શું પૂછ્યું? આપણે પછી એક ભજન ગાઈ લે, હું જરા આટલું જાણી લે. એ પવન પુત્ર, સુખની સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, એની વ્યાખ્યા કરો નહીં. હનુમાન દાદા સુખ દુઃખની વ્યાખ્યા કરે છે. જુઓ, બહુ સરસ, મને બહુ ગમે છે આ પંક્તિ. કહું હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ લગ ભજન સુમિરન ના. જે ઘડી આ જીભ પર રામ નામ લેવાય એ ઘડી સુખ, એ સુખમય ઘડી. ને જે ઘડી મને આવું બોલતા નહીં આવડે કે ઢીલું ઢીલું આમ આમ ઊંઘ બૂંઘ આવતી તો આમ થઈ જવા જોઈએ. જે ઘડી ભગવાન જીભ પર ભગવાનનું નામ લેવાય એ ઘડી સુખમય, ને જે ઘડી ભગવાનનું નામ નહીં લેવાય જીભ પર એ દુઃખદ ઘડી. કહું હનુમંત વિપત્તિ પ્રભુ સોય, વિપત્તિ જવ લગ ભજન સુમિરન ના હોય. હનુમાન દાદાએ વ્યાખ્યા કરી કે એ ઘડી દુઃખદ ઘડી છે, જે ઘડી આપણે ભગવાનની વિસ્મૃતિ બની જાય, ભગવાનને ભૂલીએ એ ઘડી. હવે અત્યારે ગરમી કેટલી છે, પણ મેં રામ નામની સાલ કેમ ઓઢલું કેમ, આ કંઈ દેખાડવા માટે નહીં, પણ તમે અહીંયા 2 કલાક બેસીને બીજું કાંઈ નહીં કરો તો કંઈ નહીં, આ માણી ખોપડીમાં કાંઈ ના મેરે. તમે મને આટલું જ જોયા કરો ને તો એ સાચું બોલો, તમે કેટલી વાર વાંચી ગયા, કેટલાય વાંચ્યું, ઈમાનદાર આંગળીથી કરો, એકાદ વાર વાંચ્યું પડે, કેટલાય વાંચ્યું. મેં સાલ પહેરી લે નિવાય તમારા સામે તો નિવાય છું, કમાલ છે. મેં બી બહુ ચાનું પાંડે છે એટલે જ આ પહેરી આવું, ને ભર ગરમી તેમાં હું પહેરી આવું. એમ જ પહેરી આવું, આ તમારા ભલાઈ માટે પહેર્યો. હવે વળી કઈ ઠંડી છે કે તમને એવો વિચાર આવતા હોય, પણ એટલે કે કદાચ કોઈની નજર પડી જાય ને, રામ સકલ. અરે આજ રામ નામ લઈને પથ્થર તરવા લાગ્યા. આજ રામ ને મગન ભય હરિ રૂપ નિહારી. તમને ખબર જ્યારે સેતુ પુલ બંધાય, નંદન સુન લો મેરી પુકાર, પવન સુત પવન સુત સુત વિનતી પારંગા, પવન સુત વિનતી પારંગા. એ દુઃખ બંધન મારું તિરંગન, એ દુઃખ બંધન મારું તિરંગન. સુન લો મેરી પુકાર, પવન સંકટ
પ્રભુ અમને આપવું હોય તો રામચંદ્ર ભગવાન સીતાજી લક્ષ્મણજી ત્રણેય જણાએ કહ્યું કે હે પવન પુત્ર માંગ આજે અમે રાજી થઈ ગયા હનુમાન દાદા કે પ્રભુ કાંઈ જોઈએ સમુદ્ર પાર કરી ગયા સીતાજીની ખોજ લક્ષ્મણજીને બાણ વાગ્યું ત્યારે તમે જડીબુટ્ટી લાવ્યા પ્રભુ ડુંગર ઉઠાવી લાવ્યા બહુ સેવા કરી 14 વર્ષ અમારી માતાજીની અમે તમારા પર રાજી છે માંગો હનુમાન દાદા કહે છે પ્રભુ તમે મને નારાજ કરી દીધા મારું સૌભાગ્ય છે માં જગદંબાની સેવા કરું જગતપતિની સેવા કરું નાથ નમો કછુ પ્રભુ સવ તવ પ્રતાપ રઘુરાયા નાથ નમો કછુ પ્રભુ દે ને પ્રભુ આપવું હોય તો બાર બાર વર માંગહું હસ્ત દીજીએ શ્રી રઘુવીર પદ સરોવર પાયની ભક્તિ સદા સત્સંગ હનુમાન દાદાએ માંગ્યું પ્રભુ તમે આપવા જ માંગતા હોય માતાજી જોડે તે કામ કરો મને ભક્તિ આપો સત્સંગ આપો જ્યાં તમારા ગુણ ગવાય ત્યાં હું બેસી જાઉં હે હો હે દુઃખ બંધ મારુતિ નંદન હે દુઃખ બંધ मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत गिनती बारंबार पवन सुत गिनती बारंबार राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम ए मंगल भवन अमंगल हारी प्रभु सुदर्शन राम सिया राम जय राम जय राम राम सिया राम जय राम जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय राम जय राम हो दुख बंद मारुति नंदन हे दुख बंद मारुति नंदन सुन लो मेरी पुकार बार पवन सुत गिनती बारंबार ભગવાનને ભજન કરો આવું ને આવડે તો આવું કરો એવા એ વારે વારે સમરું વારે વારે સમરું વારે વારે સમરું સમરું શનિવારે વારે વારે સમરો વારે વારે સમરો હું સમરું શનિવારે શનિવાર આવું તો આવડે ને વારે વારે સમરું હું સમરું શનિવારે વારે વારે સમરો સમરો શનિવારે એવું નહીં બને કે શનિવારે જ મારા દાદા ભગવાન પ્રાર્થના સાંભળે કોઈ બી વારે ભગવાનની પ્રાર્થના કરવા માટે કોઈ મુહૂર્તની જરૂર નહીં પડે રાત્રે 1 વાગે જાગી જાઓ હે પ્રભુ હે પરમાત્મા હે કૃષ્ણ હે ગોવિંદ ભગવાનને પુકારો જેને માનતા હોય ભગવાનના દરવાજા હંમેશા માટે ખુલ્લા હોય એ ભક્ત માટે સાચા ભક્ત માટે એ મારે વારે સમરું હું સમરું શનિવારે વારે વારે સમરો સમરો શનિવારે એ વારે વારે સમરું સમરું શનિવારે શનિવારે સમરો તો હનુમાનજીને સમરું એ પવનદેવના પુત્રને અંજનીના જાયા દેવના પુત્રને અંજલિ ના ગાયા એ પવનદેવના પુત્રને અંજનીના જાયા પવન દેવના પુત્રને અંજલિ ના એ મારા રામના છો ભક્ત એ વારે વારે સમરું રામના છો ભક્ત તમે વારે વારે સમરું એ વારે વારે સમરું તમને સની મારે સમરું વારે વારે
પ્રહલાદની રક્ષા કોણે કરી? અત્યારે ધૂળેટી ગઈ, હોલી ગઈ. મીરાબાઈ, સખુબાઈની રક્ષા કોણે કરી? નરસિંહ મહેતાની રક્ષે મામેરું લઈને કોણ આવ્યા? કોણે રક્ષા કરી? વિચાર કરો. એ પરમાત્મા. જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ભગવાનનો દરવાજો ખુલી જાય. જ્યાં સુધી આપણા જીવનમાં મેં ને મારા છે, આ બધા મારા છે, ત્યાં સુધી ભગવાન દૂર રહેશે. જ્યારે તમને એવું થઈ જાય કે હવે ભગવાન સિવાય મારું કોઈ નથી, ત્યારે ભગવાન કહે છે, દોડી દોડી આવે રે, દોડી દોડી આવે મારો કુંવર કનૈયો, દોડી દોડી આવે રે, દોડી દોડી આવે મારો કુંવર કનૈયો. કુંવર કનૈયો માતા યશોદાનો લાલો, કુંવર કનૈયો માતા યશોદાનો લાલો, કુંવર કનૈયો મારા અંજલીનો લાલો, કુંવર કનૈયો દોડી દોડી આવે રે, દોડી દોડી આવે મારો કુંવર કનૈયો.
આવે મારો મૂર્ખ નહીં બોલાવે તો આવે રે બોલાવે તો આવે મારો મૂર્ખ નહીં બોલાવે તો આવે રે બોલાવે તો આવે મારો નાની યાર ગામમાં તો બોલાવે ગામમાં ભગતો બોલાવે આજે નાની યાર ગામમાં તો બોલાવે નાની યાર ગામમાં બોલાવે સારંગપુરથી આવે રે સારંગપુરથી આવે મારા હનુમાન દાદા સારંગપુરથી આવે રે સારંગપુરથી આવે મારા હનુમાન દાદા સારંગપુરથી આવે રે સારંગપુરથી આવે મારા હનુમાન દાદા સારંગપુરથી આવે રે સારંગપુરથી આવે મારો હનુમાન દાદા જ્યારે બોલાવે સંકલ્પથી કોઈ છોડાવે તેવા હનુમાન દાદા ભાવથી ને પુકારજો ભગવાન જે ભગવાનજી પુકારે રામ નામ જે ભગવાનજી બોલાવે ભગવાન બધા સહારા છોડીને ભગવાનની લાજ રાખે રાખે ઇતિહાસ કલા છે જય હો જય હો હે મહાવીર ભગવાન કે છે લગી લગી સબ કોઈ કહે હજુ આપણને લાગેલી નહીં મળે એવું ભગવાન કહે. એટલે આપણને ભગવાન આપણાથી દૂર લાગે છે એટલે સુખ દુઃખ મને ને તમને આકર્ષિત કરે છે મને ને તમને જો જ્યારે મીરાબાઈના જીવનમાં દુઃખ આવ્યા પ્રહલાદના જીવનમાં પણ એ સુખ દુઃખ એને કંઈ આકર્ષિત નહીં કર્યા એ ભજન મોજથી કરે ભક્તિ ભાવથી કરતા હતા નરસિંહ મહેતા પ્રહલાદનું મોત નજીક છે અત્યારે હોલિકા લઈને બેઠો પણ પ્રહલાદ હસતા હતા પ્રહલાદ હસે છે ત્યારે પ્રહલાદ હસે ત્યારે હોળિકા હું કરે જાણે હોળિકા વિચાર કરે આ કોઈનું અક્કલ નહીં મળે એટલે અત્યારે મરી જવાનું બળી જવાનું પણ પ્રહલાદ જાણતો હતો જોયે તો ખરા કિસમે કિતના હે દમ પ્રહલાદ હોળિકા પેલા તો હસતી હતી આ બળી જવાનું એને હસે પ્રહલાદ એ હસતો હતો કે માને મારા હરિ પર ભરોસો છે મને મારા ભગવાન પર વિશ્વાસ છે મેં જેનું ભજન કરું ને એ મારી રક્ષા કરે કરે ને કરે આજે જોડે જાને નટે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગલ વાગે ડમરો નાચે સદા દેવ વાગે ડમરો નાચે સદા દેવ વાગે ડમરો गाइस हमारे यहाँ भजन मंडल में ऐसा भी होता है, आप देख सकते हो। भजन मंडल तो नहीं बोल सकते,
12 बज चुके हैं और अभी भी हम यहाँ पे ही है। बहुत मजा आ रहा है, तो हम इधर पे बैठे हैं, मजा आ रहा है। तो हम ऐसे ही बैठे हैं यहाँ पे, सुन रहे हैं, थोड़ा हम भी अपने माइंड में डालते हैं। નાચવા હારું બીજા ઘણા નાચે આને નાચેલું નહીં કહેવાય ને જે ભગવાનના ભજનમાં માતાજીના ભજનમાં નાચે ને એનાથી માયા 10 ફૂટ દૂર રહી જે ભગવાનના ભજનમાં નાચે એટલે જો નવદા ભક્તિની અંદર પહેલી ભક્તિ બતાવી પહેલી ભક્તિ કીર્તન ભગવાન નામ કળિયુગમાં કલજુગ કેવલ નામ આધારા આપણે બેસીએ પહેલા જરા એક વખત ને મેં પહેલા જ કહ્યું મેં અત્યારે બધું સાંભળ્યું બહાર ને આપણે બી જાણીએ છીએ આ જિંદગીનો કોઈ ભરોસો નહીં મળે જે સમય મળે
बोलो श्री सद्गुरु भगवान आद्य शक्ति श्री अम्बे श्री पवन सुत श्री हनुमान जी महाराज बैसो 2-5 मिनट एक बजने वाले हैं गाइस, अभी भी खत्म नहीं हुआ है, कोई बात नहीं, व्लॉग एंड कर देते हैं। आज के लिए इतना ही रखते हैं, मिलते हैं अगले व्लॉग में किसी नए टॉपिक के साथ। चैनल को सब्सक्राइब और वीडियो को लाइक कर देना। बाय बाय।